નમસ્કાર, જય હિન્દ, જય ભારત, રાધે રાધે. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોન ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે તમામ વિધવા બહેનોના બેંક ખાતા થઈ જશે બ્લોક. શા માટે બ્લોક થઈ જશે તે જાણવું આપણે ખૂબ જ અગત્યનું છે. તો વિધવા બહેનોના બેંક ખાતા થઈ જશે બ્લોક. જાણો બંધ ન થાય તે માટે શું કરવું. તમામ વિધવા બહેનો જાણે છે તે પ્રમાણે તેમને દર વર્ષે પોતે હયાત છે તેવી ખરાઈ કરવા માટે તેમને વર્ષમાં એકવાર હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત બનતું હોય છે. તો આ જુલાઈ મહિનો શરૂ છે. જે બહેનોએ હયાતીની ખરાઈ નથી કરાવી તેમને 31 જુલાઈ 2026 સુધીમાં પોતાની હયાતી એટલે કે તે પોતે પેન્શન લેશે તેવી રૂબરૂ જઈને ફોટો પડાવીને હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત બને છે. અને જો આ ન થાય તો તમામ વિધવા બહેનોનું ખાતું બ્લોક એટલે કે બંધ થઈ જશે. તો ફરજિયાત 31 જુલાઈ સુધીમાં આ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત રહેશે. નહીંતર 1 ઓગસ્ટ 2026ના રોજથી તમામ વિધવા બહેનોએ તેમનું પેન્શન બંધ થઈ શકે છે. શા માટે આવું કરવામાં આવે છે? તો કોઈ પણ ખોટું પેન્શન લઈ ન શકે તે માટે આ કરવામાં આવે છે. અને વિધવા બહેનોએ હયાતીની ખરાઈ કેવી રીતે કરાવી તેની પણ વાત કરીએ તો તમામ વિધવા બહેનોએ પોસ્ટમેન ઘરે આવીને તમને હયાતીની ખરાઈ કરાવી આપશે. અને તે માટે તમારે પુરાવાની પણ વાત કરીએ તો તમારે જે પેન્શન બુક છે, પીપીઓ નંબર તે સાથે રાખવાનો રહેશે.